પગ ખોટો થઈ જાય, કીડીઓ ચાલતી હોય એવું લાગે અને ટાચડી મારતા હોય અને કોઈ ઝંઝનાટી થતી હોય એવું ફીલ થાય. તો આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? આ કોઈ બીમારી નથી, પણ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી લોહી અને સિગ્નલ પહોંચાડતી જે નસ છે એના ઉપર દબાણ આવે છે. એટલે પગમાં એક જાતનું ટ્રાફિક જામ સર્જાય છે એવું કહી શકાય. જેમ પાણીની પાઇપ ઉપર પગ મૂકીએ અને જે પાણીનો ફ્લો છે એ અટકી જાય, એ જ રીતે આપણા પગમાં બ્લડ ફ્લો અને જે સિગ્નલ છે એ અટકી જાય છે. એટલે મગજ એ ભાગ સાથેનો સંપર્ક કાપી નાખે છે. એટલે પગ ખોટો થઈ જાય છે. પછી જે પોઝિશન બદલો એટલે લોહીનો પ્રવાહ એક સાથે જ ઘસી આવે છે. એ ધક્કાના લીધે ઝંઝનાટી થાય છે. એના માટે તમારે સરસવનું તેલ લેવાનું છે. એની અંદર લસણની કળીઓ નાખવાની છે, 2 થી 3 કચડીને. પછી એને ગરમ કરવાનું છે અને પગના તળિયે માલિશ કરવાની છે, અથવા જે ભાગ ખોટો થઈ ગયો છે ત્યાં માલિશ કરવાનું છે. લસણ એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે અને સરસવનું જે તેલ છે એ વાઝોડાયલેટેશન કરે છે. એટલે રક્તનળી ફેલાય છે, માંસપેશી અને નસને આરામ મળે છે. એટલે દુખાવો અને જે જકડાશ છે એ દૂર થઈ જશે.